જે બનાવ બનેલ છે તે મુજબ આ સ્કૂલમાં અત્યારે બાળકોની એક્ઝામ ચાલુ રહેલી છે. એમાં 9મા ધોરણના 2 વિદ્યાર્થીઓ જે એકબીજાના મિત્ર છે એ લોબીમાં જતા હશે અને ત્યાં પાણી પીવાની જગ્યાએ બીજી છોકરીઓ પણ પાણી પીતી હોય. 2 મિત્રોમાંથી એક મિત્રનો જે ધક્કો છે ધોરણ 11ના વિદ્યાર્થીને ત્યાં વાગેલ હતો અને ત્યાં થોડી બોલાચાલી થઈ હતી. તે વચ્ચે ત્યાંથી બંને છૂટા પડી ગયા હતા અને એ લોકો એક્ઝામ પતી ગઈ હોવાને કારણે શાળામાંથી રવાના થયેલ હતા. એમાંથી 9માના જે 2 મિત્રો છે એમાંથી એક મિત્ર છે ઘરે જતો રહેલો હતો, ઘરે જવા રવાના થઈ ગયો હતો અને એનો એક મિત્ર બીજો હતો એ ત્યાં તો તેના 11મા ધોરણના વિદ્યાર્થીઓ 3 થી 4 વિદ્યાર્થીઓ આવીને એને ઝપાઝપી કરવા માંડેલ કે એને મારામારી કરવા લાગેલ. જેથી કરીને 9મા ધોરણનો વિદ્યાર્થી છે એને આવેશમાં આવી જઈને 11મા ધોરણના વિદ્યાર્થીને મોં પર મુક્કો મારેલ અને જેમાં એનો દાંત તૂટી ગયેલો હતો. અને આ 11મા ધોરણના વિદ્યાર્થીઓ છે એમણે પણ આ 9મા ધોરણના વિદ્યાર્થીને માર માર્યો હતો. જેથી બંનેની એક સામે ક્રોસમાં ફરિયાદ લેવાની તજવીજ અત્યારે ચાલુ છે.